હર હર મહાદેવ. તો જો હું ને વિજયભાઈ બે એના ફામે આવી ગયા છીએ. તડકાના પાણી થોડું પાવાનું છે વૃક્ષોને. એના ફાર્મ હાઉસ અત્યારે આવી ગયા છે તડકાના. હું વિજયભાઈ જો તમને ફાર્મ હાઉસ બતાવીએ. જો આ ફાર્મ હાઉસ આપણે આ વિજયભાઈનું ફાર્મ હાઉસ છે. પાણી થોડું પાવાનું છે વૃક્ષોને. આપણે પાણી પાઈ દેવી. પોપૈયા છે, આમાં ઘણા ઘણા વૃક્ષ છે, અલગ અલગ છે. જમરૂખડી છે, આંબો છે, પપૈયા છે, ચીકુ છે. આપણે એને પાણી પાઈ દેવી અને થોડીક મેગી બનાવીને ખાઈ લેવી તડકાની. જો પાણી ડંકીની સુવિધા છે, ઈંદોળો છે, હિંચકા ખાય છે વિજયભાઈ અત્યારે તડકાનો. અને તુષારભાઈની મેગી બનાવે છે અહીંયા. શું કેવું તુષારભાઈ તમે? હા બરોબર. મેગી બનાવી નાખવી ને? હા બનાવી નાખવાની હોય ને. આપણે આ સરકાર આપણે માવા ખાય છે બહુ. તુષારભાઈ મેગી તૈયાર થાય એટલે કહેજો. તો મેગી બનાવે છે અત્યારે. એમ પાણી પાવી છે અત્યારે. પાણી પાઈ દે વૃક્ષને. જો ડંકી અત્યારે મોટર સલવું છે આપણે. મોટર સલવું છે એટલે પાણી ડંકીમાં આવે છે અને આ વૃક્ષોને પવાય છે પાણી. તો આ રીતના આપણે ફાર્મ હાઉસનું લોકેશન છે. તો આપણે હવે પાણી પાઈ દેવી. તુષારભાઈ હવે મેગી બનાવવાનું ચાલુ કરે છે. તુષારભાઈ મેકો હવે હાલો તપેલો મેકો એટલે આપણે મેગી ખાઈ લેવી. તપેલો મેકી ગયો જોવા. ડુંગળી બુંગળી મોળાઈ ગઈ છે આપણે. લસણના ગાંઠિયા. તુષારભાઈ મેગી બનાવવા બેઠી જશે. હાલો મેકો હાલો મેગી બનાવો. તુષારભાઈ સ્પેશિયલ મેગી વાળા છે બરાબર ને? મસ્ત ની બનાવવાનો મેકી ગયો તપેલો. વાડી આવી રીતના કંઈક લોકેશન છે. શું ખાવ છો બીજું? હે શું ખાતા? શરમાઈ જાય વિજયભાઈ. તો આ રીતના પપૈયા આપણે ઘણા એવા છે. પપૈયા છે આ રીતના. ફાર્મ હાઉસનું લોકેશન જોરદાર છે. ઈંદોળો ઈંદોળો છે અહીંયા. હવે આપણે તડકો મોળો પડ્યો છે. જો આપણે તમે જોવો વાદળા થઈ ગયા છે. હવે ટૂંક સમયમાં વરસાદ આવશે. થોડા દિવસોમાં એવું લાગે છે. આ વાદળા જોતા આપણને વાદળા થઈ ગયા છે. ગરમી ઓછી થઈ ગઈ છે. જોવા લોકેશન જોઈએ આપણે ફાર્મ હાઉસનું. આપણું ફાર્મ છે આ. જો આપણે ફાર્મ. આ પાણી સલવું તો આંબો છે આપણે. અને ભાર્ગવભાઈ આપણે ક્યાં ભાઈ ભાર્ગવભાઈ? આવ્યો છું. ગરમી થાય છે? ગરમી તો અહીંયા છે. બેહો તમે થોડી વાર એટલે ગરમી ન થાય. વિજયભાઈ સહી આપણે આરામ કર્યો છે. અહીંયા મસ્તનો સહયો છે. એ બેસી ગયા સહી કે ગરમી થાય છે. તું કહો તો સહી બેહો. હમણાં આપણે મેંગી ખાવાની છે. મસ્તનું લોકેશન છે. જોરદાર લોકેશન છે. અને આમ જો વાદળા થઈ ગયા છે. હવે થોડાક દીમાં વરસાદ આવશે એવું બતાવે છે. ભાર્ગવભાઈ જો હિંચકા ખાવા મીના છે. એને તડકો લાગી ગયો છે. કેવા હિંચકા ખાય છે જો. હિંચકા ખાય છે. અને આપણે હવે જોઈ લેવી મેંગી કેટલે પોગી છે. તુષારભાઈ મેંગી બનાવતા હા. ક્યાં પોગી તુષારભાઈ મેંગી? ડુંગળી શેડવા મેકી દીધી. તુષારભાઈ ડુંગળી શેડવા મેકી દીધી છે. ડુંગળી શેડવે છે એ. શું કેવું તમારે તુષારભાઈ મેંગી? એક નંબર જ થાય. આ જોવો જ ખરી. આવો તમે મેગી ખાવા તો. હાલો તો આપણે હવે તુષારભાઈ આગળ આટો મારવી. મેગી તૈયાર કરી નાખી કે નહીં આપણે જોઈવી. તૈયાર કરી નાખીએ છીએ. જોઈવી આપણે. તુષારભાઈ થઈ ગઈ મેંગી? હા મેગી તૈયાર થઈ ગઈ છે હવે. તો આ તમે જોઈ રહ્યા કમ્પ્લીટ. અમારી મેગી કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે ખાઈ લેવી ને? તો હવે ખાવા બેસી જાય છે. તો વિજયભાઈ સાસ લેવા ગયા છે. આવે એટલે બેસી જવી બરાબર. જો આ મારો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.
હર હર મહાદેવ. હર હર મહાદેવ. વિજયભાઈ આવી ગયા